હરેશભાઈએ જે આ માળીવાસ શાળાને નહીં પણ માળીવાસ ગામને નહીં, દાંતીવાડા તાલુકાને નહીં પણ જિલ્લાનું નામ જો નેશનલ લેવલે રોશન કરાયું હોય સ્પોર્ટ લેવલે તો એ હરેશભાઈએ કરાયું છે. અને હરેશભાઈ સ્પોર્ટ લેવલે જ્યાં અમારે ગમે ત્યાં બીજા જિલ્લામાં જઈએ ને જ્યારે વાત કરે તમારા બનાસકાંઠા જિલ્લામાં જે માળીવાસ શાળા તો કે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રમે છે. તમારી શાળા તો ખૂબ સારી છે. હું શાળાનું નામ રોશન કરાવ્યું તો હરેશભાઈને હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમને એમનું જીવન ખૂબ નિરોગી અને આવો જ ઉત્સાહી ભર્યું રહે અને અમારી શાળામાં ગમે ત્યારે જરૂર પડે અને મદદરૂપ થાય એવી એમને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. અનિલભાઈને કોઈ બદલી કરાઈ નથી કે કોઈ બદલી એમને જાતે કરી નથી, પણ અમારા કમનસીબ કે અમારા શાળામાં ઓવર સેટઅપ થતો, સંખ્યા ઘટતો, એમનો ઓવર સેટઅપ થયો એના કારણે બદલી દે ને એમાં 2 વાર બદલી થઈ ગઈ. સાહેબ એક વાર તો અમે પ્રયાસો કરી રાજકીય રીતે એમને અટકાવ્યા હતા, પણ સતત સંખ્યા ઘટતી ગઈ. તો એ સતત સંખ્યા ઘટી ગઈ પછી બેન ટીપીઓ બેન કે હવે પ્રવીણભાઈ બહુ સંખ્યા ઘટી ગઈ છે, હવે હું એક્સ્ટ્રા એક શિક્ષક તમને નહીં આપી શકું કે પછી ના ચૂકી અમારે અનિલભાઈની બદલી થવા દેવી પડી. એટલે એવા અનિલભાઈ પણ બહુ અત્યારે હતા. એટલે આ ત્રણેય શિક્ષક મિત્રોને હું ખૂબ ભાવ ભર્યો અને દિલથી શુભેચ્છા પાઠવું છું. આપ જ્યાં પણ જાઓ ત્યાં ખુશીથી રહો, ખૂબ શિક્ષણની જ્યોત આગળ વધારો અને પોતાનું નામ રોશન કરો. અને અમને પણ ગર્વ થાય કે આ શિક્ષક પહેલા અમારા માળીવાસ શાળામાં હતા ને એમને નામ રોશન કર્યું છે. તો એમને પણ દિલથી ત્રણેય મારા શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. અમારાથી ગામ લોકોથી આખા ગામ વતી હું સરપંચને ગામના વડા તરીકે પણ એમને કોઈ અમારા ગામ વતી કે અમારા કોઈ વતી ભૂલચૂક થઈ હોય તો અમને માફી चाहिए, ક્ષમા કરજો. અને કોઈ પણ જ્યારે પણ કામ પડશે, અમારું કામ પડે તો પણ અમે તમારા માટે રાત દિવસ છીએ અને તમારું કામ પડે તો અમને સપોર્ટમાં રહેશો એવી આશા સાથે વ્યક્ત કરું છું. ફરીથી ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ.